નમસ્કાર ખેડૂત મિત્રો, હું સચિન પટેલ કર્તવ્ય શ્રેષ્ઠના પ્રતિનિધિ તરીકે આજે હું આવ્યો છું રાણપુર એરિયામાં કે જ્યાં એક અમારા વેપારીની મુલાકાતે. તો કર્તવ્ય સીડ્સ કંપનીનો પરિચય આપું તો કર્તવ્ય સીડ્સ કંપની એ ખેડૂતને જરૂરિયાત પ્રમાણના નવા સારા બિયારણનું સંશોધન કરી અને વેચાણ કરવાનું અને ખેડૂત સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો હું ધુડાપીને વાત કરીશ કે જેઓ અત્યારે અમારી કર્તવ્ય સીડની 4 વેરાયટી વેચાણ કરે છે: મોદીજી, કર્તવ્ય 2 in 1, ગેલેક્સી અને કદમ. તો એમનો વેચાણનો અભિપ્રાય ધુડાભાઈ જણાવશો. તો સાહેબ, અત્યારે લગભગ હવે જમજમ ચોમાસું નજીક આવી રહ્યો છે, એમ સિઝન ચાલુ થવા જઈ રહી છે અને ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે ભાઈ મોદીજી કેવું થાય, 2 in 1 કેવું થાય, કદમ કેવું થાય, ગેલેક્સી કેવું થાય. તો મેં કીધું અમારા ખેડૂત મિત્રોને સાહેબ તમે એવી માહિતી આપો કે ભાઈ આ મોદીજી, 2 in 1, કદમ અને ગેલેક્સી આ જે તમારી 4 વેરાયટી છે એમાંની અત્યારે જો 2 વેરાયટીની આપણે ચર્ચા કરવાના છીએ અને 2 વેરાયટીની બીજી નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. તો અત્યારે આપણે મોદીજી અને કર્તવ્ય 2 in 1 આ 2 વેરાયટીમાં શું ડિફરન્સ છે અને આ શા માટે ખેડૂતે વાવવી જોઈએ એના વિશેની માહિતી આપો છે. અત્યારે જે ખેડૂતના પ્રશ્નો છે કે જે બિયારણમાં કેવા કેવા મુદ્દા સાથે ખરીદી કરવી જોઈએ, શું શું બિયારણમાં ખાસિયત હોવી જોઈએ, તો એવી વેરાયટી લઈને કર્તવ્ય સીડ્સ આવ્યું છે. તો એમાં મોદીજી કપાસના બિયારણની વાત કરું તો મોદીજી કપાસ એ મોટા ચીંડવાની વેરાયટી છે. રૂંવાટીવાળું પાંદ હોવાથી ચૂસિયાનું પ્રમાણ એકદમ ઓછું છે. ઓછા ચૂસિયાના કારણે દવાનો છંટકાવ ઓછો થાય છે, જેથી કરીને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી શકે છે. આની વાત કરું તો મધ્યમથી સારી જમીન અને વધુ પિયત વાળી જમીનની અંદર સારામાં સારું ઉત્પાદન આપી શકે છે. અને જો ખેડૂત ભાઈએ દિવાળીએ કાઢી નાખવું હોય તો મોદીજીની અંદર તમે વહેલા 2 વીણી કરીને સારામાં સારું ઉત્પાદન પણ લઈ શકો છો. જમીન સારી હોય અને પાણીની સગવડતા જો સારી હોય તો તમે મોદીજીની અંદર સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકો છો. બીજી વાત કરું તો મોટું જીંડવું છે, જેથી વીણવામાં પણ બહુ સરળતા રહે છે. અને મોટા જીંડવાની સાથે સાથે 5 પેશી વાળું જીંડવું પણ આની અંદર વધારે જોવા મળે છે, જેથી કરીને એનો કપાસિયાનો સંખ્યા પણ વધારે હોય છે, જેથી કપાસ વજનદાર પણ થાય છે. બીજી વેરાયટીની વાત કરું તો કર્તવ્ય 2 in 1. તો કર્તવ્ય 2 in 1 એવા ખેડૂત માટે છે કે જેને પાણીની સગવડતા ઓછી છે અથવા મધ્યમથી હલકી જમીન છે, તેવાની અંદર કર્તવ્ય 2 in 1 ની હાઈટ વધારે થાય છે, જેથી તેમને રફ એન્ડ ટફ વેરાયટી પણ કહી શકાય એવી જમીનની અંદર પણ સારું ઉત્પાદન મેળવવા માટે કર્તવ્ય 2 in 1 નું વાવેતર કરવું જોઈએ. કર્તવ્ય 2 in 1 ની વાત કરું તો તે મધ્યમથી મોટું જીંડવું છે, ચૂસિયા પ્રકારની જીવાત પણ સાવ ઓછી લાગે છે, હાઈટ વાળો છોડ છે, મધ્યમ મુદતની વેરાયટી હોવાથી તમે આ વેરાયટીને લાંબા સમય માટે રાખી શકો છો. વહેલા કાઢવું હોય તો નીકળી જાય છે, પણ થોડોક વધારે સમય લે છે. તો સાહેબે જે આ બંને વેરાયટી વિશે આપણને સરસ મજાની માહિતી આપી. મોદીજી એટલે કે ઉતાવળી જાત છે, મોટું ઝીંડવું. દિવાળીએ તમારે રવિ સિઝનનો કઈ જીરું કે ઘઉં કે ગમે તે વસ્તુ કરી હોય તો ઉતાવળામાં તમે મોટા ઝીંડવા વાળું મોદીજી વાપરી શકો. ત્યારબાદ તમારે એમ થાય ઓછી દવા ઓછી વાપરવી છે, બિનપિયત જમીન છે અને વધુ ઉત્પાદન લેવું છે તો તમે કર્તવ્ય 2 in 1 એટલે કે બંનેમાં પિયત અને બિનપિયત બંનેમાં ચાલતી જાત છે. વિશેષ જીવાત ઓછી લાગે છે, મજબૂત અને ખીલા મોળી વાળી જાત છે, ટૂંકી ઘડીએ ઝીંડવું બે છે. એના માટે તમે કર્તવ્યનું 2 in 1 પસંદ કરી શકો છો. એટલે ખેડૂત મિત્રો, આ બંને વેરાયટીમાંથી તમને જે અનુકૂળ પડે, તમારી જમીન મુજબ તમારે કયું ઉતાવળું કરવું છે કે મધ્યમ પાકતું કરવું છે, પિયત છે કે બિનપિયત છે, એના આધારે તમે આ બંને વેરાયટીમાંથી એકાદી વેરાયટીની પસંદગી કરી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, ખેડૂત મિત્રો, તમે મોદીજી કરી શકો છો અથવા તો કર્તવ્ય 2 in 1 કરી શકો. મોદીજી એટલે મોદીજી, આપણે જે દેશના પ્રધાનમંત્રીનું નામ છે મોદીજી. મોદીજી એટલે ઉતાવળું. મોદી જેમ ઉતાવળું હશે એમાં બિયારણ પણ એટલું જ ઉતાવળું છે. દિવાળીએ નીકળી જાય અને મોટું ઝીંડું હોય તો એ મોદીજીનું છે, અને પિયત બિનપિયતમાં ચાલે એવી વેરાયટી હોય એનું નામ જ છે 2 in 1. એટલે બધામાં ચાલતી વેરાયટી 2 in 1 છે. વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. જો ખેડૂત મિત્રો તમને આ બિયારણની માહિતી સાચી અને સારી લાગી હોય અને કપાસનું બિયારણ કરવા માંગતા હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે આ મોકલી શકો છો, જેથી કરીને એમને પણ સાચા અને સારા બિયારણની પસંદગી કરી શકે. હવે પછી આપણે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.